વડીલો ને દોસ્તો, પહેલાં તો મારી જિંદગીનો પહેલો પ્રસંગ છે કે આવી કોઈ વ્યાસપીઠ પર હું બોલતો હોઉં એટલે વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું છે એકદમ બધું. પણ મને દિવેલ પીધેલા લોકો ગમતા નથી. તમે જુઓ, લોકો કથામાં જાય કે સ્મશાનમાં જાય, ખેંચેલું ને ખેંચેલું. આ પૃથ્વી પર 300 ધર્મ છે ને 3000 સંપ્રદાયો છે, પણ સૌથી વધુ આપણા દેશમાં અત્યારે અરાજકતા, લોકો ડિસઓનેસ્ટ અને જીવનથી થાકી ગયા છે. જેને પૂછો ને જીવનમાં મજા નથી તો લટકી જા પંખા હાથે. લગભગ સમગ્ર વિશ્વમાં 1150 પ્રોગ્રામ કર્યા, પણ બોલવાનો 1 રૂપિયો લીધો નથી સાહેબ, બધા ફ્રી કરું છું. એક ખુલાસો કરી દઉં કે હું કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી, ન મેં એનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું બોલવા જઈશ અને લોકો સાંભળશે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. ઘરમાં બૈરું નથી સાંભળતું, લોકો શું સાંભળે? પણ આજે જ્યાં જવું ત્યાં લોકો 5-5, 10-10 હજાર લોકો મને સાંભળવા આવે છે. મહિનામાં 20 દિવસ હું આવા સેમિનાર્સ કરું છું. રોજના 3 થી 4 હજાર મેસેજ મને દીકરા દીકરીઓ તમારા જેવા લોકો કરે છે. યુટ્યુબ પર હું પહેલો ગુજરાતી સ્પીકર છું જેના 1.5 લાખ સબસ્ક્રાઈબર થયા છે. અને એ તમારા બધાનો પ્રેમ છે. ને હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે પહેલાં તો મને એમ થયું કે હાલું ક્યાં ફસાઈ ગયો, ક્યાં આવી ગયો હું ગામડામાં. પણ જે રીતે બધા દીકરા દીકરીઓ મારા સાથે ફોટો લેવા આવ્યા, આખું ટોળું, મને તો ધક્કે ચડાવી દીધું, પડતા પડતા બચી ગયો. એટલે મને એમ થયું કે ચલો આ ગામમાં બી મને લોકો ઓળખે છે. એટલે અહીં આવ્યા પછી મને એવું જરાય ના લાગ્યું કે હું ક્યાંક બહાર આવ્યો છું. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો. હું પાલનપુરનો વતની છું. કોઈ પણ વાર્તામાં ખબર છે એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. 52 સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, જડતો નથી આ કોણે વાર્તા લખી. નહીં તો એને મારી મર્સિડીઝ ગાડી બતાવું કે જો આને બ્રાહ્મણ કહેવાય. મારી આખી વાત જુદી છે. હું કોઈ સાધુ સંતની જેમ કથા નથી કરતો કે કોઈ મોટિવેશનલ સ્પીકરની જેમ બોલતો નથી. મારી કોલેજ લાઈફ પત્યા પછી 20 વર્ષ સુધી હું બોલ્યો જ નથી કોઈ દિવસ. પણ અત્યારે મહિનામાં 20 દિવસ હું બોલું છું. 2-2 કલાક બોલું છું. તમારા જેવા યંગસ્ટર્સ 70-80 વર્ષના દાદીમાં બી આવીને ગાલ પર કિસ કરી જાય છે કે ભાઈ તું સારું બોલે છે. એટલે મને એમ થાય કે યસ, તાલિયા, તારી વાતમાં દમ છે, ચાલુ રાખ તું આને. એટલે હું આ સેમિનાર્સ કરું છું. મારી કોઈ ઓકાત નથી હું તમને કંઈ કહી શકું. પણ આ દુનિયામાં મેં નાનપણથી જોયું કે આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવાને લેવાવાળા બે સમજે કાં તો બીજા માટે હાલા ઠોકે જ જાય છે, લો લો લો, આમ કરો તેમ કરો. આટલી બધી સ્કૂલો છે, આટલી બધી ધર્મની વ્યવસ્થાઓ છે, પણ છતાં પણ મનુષ્યને મજા નથી જીવનમાં. 2 કરોડની મર્સિડીઝ લઈને જતો હોય ને તોય આમ, અને એની પાછળ રિક્ષાવાળો ને એ બી બેસી જાય. કોઈને મજા નથી. 200 વીઘા જમીન હોય, દીકરા અમેરિકા હોય, 2 બંગડીવાળી 4 ગાડી પડી હોય, તો બી કાકા શું કે બાજુનું ખેતર લેવા જાય તો સારું. એટલે કાકા હવે મરી જાઓ, બહુ થયું, કેટલું ભેગું કરશો, અમારા માટે બી રાખો. આપણને ખબર જ નથી કે આપણા જીવનનો હેતુ શું છે. મને ખબર પડી ગઈ, મારો દાવો નથી, પણ એક વાત ચોક્કસ છે કે આપણે આ પૃથ્વી પર એમને એમ નથી આવ્યા. 84 લાખ યોનિઓમાં જખ મારીને આવ્યા છીએ, એમને એમ નથી આવ્યા. વી આર હિયર ફોર એ રીઝન. આ પૃથ્વી પર ઈશ્વરે આપણું એક ચોક્કસ કારણસર અહીંયા આપણને મોકલ્યા છે. પણ કોઈ કહેતું જ નથી. ધર્મગુરુઓ કે તમે પાપી છો, સ્કૂલવાળા કે તું ડોબો છે એટલે કે હું ડોબો છું. કોઈ કહેતું જ નથી કે જિંદગી મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કોઈ કહેતું જ નથી. મોટા થાવ ખબર પડશે, તને હું પડીશ મને પડશે, તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. પણ જિંદગી મસ્ત છે. તમે આ હસો છો, કેવા સરસ લાગો છો, ફેર એન્ડ લવલી જેવા. હે. અને હમણાં અહીંથી બહાર જશો ને, હે સ્કૂટર ચો ગયું, બૈરું ક્યાં ગયું, આ રહ્યું, કોઈ નહીં લઈ જાય, ચિંતા ના કર. કેટલી બધી ચિંતાઓ. સવારથી સાંજ સુધી there are so many questions and nobody's answer. હમણાં અમદાવાદ એક
સેમિનાર કરવા હું ગયો. મારે બધા અવાજ કરે ને તો ગોખેલું ભૂલી જવાય. હું એક જગ્યાએ ગયો ને તો એક ભાઈ અહીંથી ઊભો થાય ને એક અહીંથી ઊભા થાય ને એક ભાઈ વળી આમ કરે ને એક ભાઈ વળી એમના બૈરીને કે અહીંયા આવી જાય. એમાં તો ઝઘડો થઈ ગયો. તો મેં પેલા ભાઈને કીધું લા, મેં કીધું ભાઈ શું છે? મને કે ચાલુ રાખો. મેં કીધું એમ થોડું ચાલુ રહે ભાઈ, આપણે તો બધું અપ ટુ ડેટ જોઈએ. તમને ખબર છે આટલા બધા સેમિનાર કર્યા, બોલવાના પૈસા કેમ નથી લેતો ખબર છે તમને? હું અહીંયા આવું અને મને મજા ના આવે તો હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત રહેવું. મિત્રો, બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, મારા ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં, મારી પાસે એક દફતર હતું, ઉપરથી ચોપડીઓ નાખો ને નીચેથી નીકળી જાય, એટલે હાલું વાળીને પકડવું પડે, પગમાં સ્લીપર, એમાં સેફ્ટી પિન મારેલી. આવા ગરીબ ઘરમાં મારો જન્મ થયો. અને એકવાર ઘરે હું 8મા ધોરણમાં હતો, મેં ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ સમજ ના પડે, સાયકલ લાવી આપો. એ દિવસે મને બહુ સમજ પડી નહીં, પણ મારા મા બાપ બિલકુલ અભણ. પણ એ દિવસે મારા બાપુજીએ જોરદાર વાત કરી. શું કહ્યું મારા બાપુજીએ? મને કે હાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો. મુસાલી વાત સાચી, હું શું કરવા આવ્યા? ધીરુભાઈ અંબાણીને ત્યાં જન્મ્યા તો કોઈ તકલીફ હતી? પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બેટા બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ, 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું અને સવારે 100 દંડ મારું છું. 1966નું મોડલ છું. 52 વર્ષની મારી ઉંમર છે, પણ સવારે 100 દંડ મારું છું. તન અને મન મસ્ત રાખ્યા તો શું થયું? આજે મારી 160 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. મોટી હોટલ બનાવું છું, 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, પુસ્તકો લખું છું, ફિલ્મો બનાવું છું અને મહિનામાં 15 થી 20 દિવસ આવી કથાઓ કરું છું. બોલો, છે જ જલસા? એટલે એક ભાઈ ઊભા થયા પાછળથી, સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી? એટલે એક બીજા બી ઉભા, સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. તારે કંઈ કરવું જ નથી. દોસ્તો, મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ પર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. બ્રાહ્મણના છોકરાએ 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે બોસ, એને બનાવવું પડે. 18 કલાક મહેનત બોસ, 18 કલાકથી ઓછી કરીને તો સાયકલ નહીં, ટાયર બી નહીં નાખી શકો. જમાના ગયા સરળતાના, હવે જબરજસ્ત મહેનતનો ટાઈમ આવ્યો. 18 કલાક આપણે 1,000 રૂપિયાનો હિસાબ રાખીએ છીએ, પણ નરેન્દ્રભાઈને તમને ને મને જે 24 કલાક સરખા મળ્યા એનો કોઈ હિસાબ જ રાખતું નથી. હું હાલ ગામડામાં દાખલ થયો, નેત્રંગમાં પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ, સારા ઘરના, 3 બટન ખુલ્લા હો, પહોળીઓ દેખાય, 1લી, 2જી, 3જી, આટલે પેન્ટ પહેર્યો. અહીંયા લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ કયો છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે ને તો કે કરડી જાય, દોડી ના કે. અને પછી હાથમાં મસાલા હોય, સિગરેટ હોય, દેશ માટે કોક કરવું છે. તારા માટે કર ભાઈ, દેશ છો ચૂલામાં જતો, તારું કરતું. ખાલી ખાલી વાતો, જ્યારે જુઓ માં તો નસીબ જ ફૂટેલા છે. તું ઢોલ છે ફૂટેલો આખો. જેને જુઓ કોઈને મજા જ નથી. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય. બોલ, આપણને જીવનની સાચી વાત જ ખબર નથી. આપણો જન્મ કેમ થયો, કેમ આ ગામમાં થયો, કેમ આ મા બાપ મળ્યા, કેમ આ દુનિયા આવી છે, આના સવાલના જવાબો કોઈ આપતું નથી. પાપ અને પુણ્યની વાતો આપણને શીખવાડે છે, કલયુગ અને સતયુગની વાતો શીખવાડે છે, સ્વર્ગ અને નરકની વાતો કરે છે. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ આપણે કેટલું ડુપ્લિકેટ જીવીએ છીએ. આપણને બધાને બધું ખોટું શીખવાડ્યું, બધું ડુપ્લિકેટ જીવવાનું, બધું બીજાને બતાવવા જીવવાનું, અને એટલે બધા દુઃખી છે. તમે જુઓ હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને તો કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 સાડી બદલી કરે, પતિ હોય તો 4-5 શર્ટ બદલી કરે, આખી પથારી ભરાઈ જાય.
આ સારી નથી, આ સારી નથી, આ શું પહેર્યું છે? હસબન્ડ વાઈફ બે જણા કપડાં બદલવામાં 2 કલાક કરે ને બહાર નીકળે એટલે જાણે હીરો હિરોઈન. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું. મારા લગ્ન થયા ને મારી ઘરવાળીને મેં કીધું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ થતા નથી. એટલે સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. તમે બીજાને જો સંજય બી ઘરે આવે ને તો નવા કપ રકાવી હો. આપણે હાલા તૂટેલીમાં પીતા હોઈએ. સંજય બી ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં ઊંઘીએ, પગ ફસાઈ જાય. અરે અહીં બેઠેલી માતાઓ બહેનોને તો કહું છું, તમારી લગ્નની પેટીઓની સાડીઓ પહેરી લેજો, નહીંતર ગોદડાની ખોળો બનાવવામાં કામ નહીં આવે. જીવી લો. ઈશ્વરે આ મનુષ્ય જન્મ આપ્યો છે, દિવેલ પીધેલા ફરવા નથી આપ્યો. આપણો જન્મ, તમે કોઈ કૂતરા બિલાડાને હસતા જોયા છે? કોઈ ગાયો ભેગી થઈને હશે? કોઈ ગરોળીઓ ભેગી થઈને હશે? એક મનુષ્ય જ છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે, તું પૃથ્વી પર જા, હસતો રહેજે, ઈમાનદારીથી મહેનત કરજે. આપણો જન્મ જ હસવા થયો છે, આપણો જન્મ મજા કરવા થયો છે, પણ કોઈ કહેતું જ નથી. તમે જુઓ, તમે હસો ને, તમે મજામાં રહો ને, કોઈને ગમતું નથી. સમાજ એવી વ્યવસ્થા ગોઠવી. એક બાળક જન્મે તો શું કરે? રડે. 2-3 કલાક રડે, પછી 2-3 મહિના રડે, પછી ઘરમાં બધા કંટાળે, હલા લાલિયાને છાનો રાખો ને, ગલી 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 ગલી. એ લાલિયો હસ્યો. અમારા લાલિયાને ગાલમાં ખાડા પડે છે. કોઈ ઘરે આવે ને તો લાલિયાને હસે. જો કેવો હસે છે. આ જ લાલિયો થોડો મોટો થાય ને 3-4 વર્ષનો પછી હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલાં આપણને હસાવે, તમે હસતા થાવ કે શું છે ભાઈ. તમે જુઓ, કોઈ પણ બાળક સ્કૂલથી ઘરે આવીને શું કરે? દફતર ફેંકી દે, બૂટ ફેંકી દે, ચોપડા ફેંકી દે, મમ્મીને કે ખાવા આપ, ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ કોઈ પણ બાળક સ્કૂલથી હસતું હસતું ઘરે આવે, દફતર મૂકે, મમ્મીને ગળે મળે, મમ્મી ખાવા આપ. તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? અહીં બેઠેલા બધા જ પતિદેવો જેના લગ્ન થઈ ગયા છે, નક્કી કરે કે હાજે ધંધાથી ઘરે જઈએ, હસતા હસતા જ ઘેર જવું છે. આ રોજ શું દિવેલ પીધેલા ઘેર જવું? તમે ઓફિસમાં મોઢું બોઢું ધોઈ શર્ટિંગ બટી કરીને હસતા હસતા ઘેર જઈને બેલ મારો, ટીંગ ટોંગ. પત્ની શું કહે? ક્યાં ગયા હતા? આ રોજ દિવેલ પીધેલા આવે, આજે હસતા ક્યાંથી આવ્યા? આપણે ઘરે જઈએ, પત્ની નક્કી કરે, સંજયભાઈએ કીધું છે હવે મસ્ત જીવવું છે, પત્ની પાણીનો ગ્લાસ લઈને હસતી હસતી હતા, આપણે શું કે લખવાના ઘેર આવી ગયા. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. સમાજે આપણને બધું જ ખોટું શીખવાડ્યું અને એના કારણે કોઈ મજામાં નથી. આપણે અંગ્રેજી શીખવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે? અને પછી ના આવડે તો કેવું બોલીએ આપણે? પેલી બાઇક લઈને જતા હોય પડી જઈએ, શું કે ડેમેજ થઈ ગયો. એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની જે પથારી ફેરવી નાખે. બેટા વોટર પીવું છે? બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. અરે માતાઓ બહેનો, ગુજરાતી દેશીમાં જે બોલવાની ભાષામાં મજા છે ને, એ કોઈ ભાષામાં છે જ નહીં. એટલી મજા છે માતૃભાષા. આ બધું ડુપ્લિકેટ શીખવાડ્યું છે, એટલે બાળક ખોવાઈ ગયો છે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? સાલો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો, આવે છે. આટલા માટે રહી ગયું, રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇનાવાળા આવડા છે, 30, 40, 50 ગોલ્ડ મેડલ. આપણે બધા બાયલા છે. એજ્યુકેશન નથી. બહુ ગંભીર વાત કરું છું સાહેબ. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશમાં MLA MP કે મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ જ થાય. આ લોકશાહીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. શિક્ષણ મંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ શિક્ષક હોય. આરોગ્ય મંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ ડોક્ટર હોય, તેજસ પટેલ જેવો. ગૃહમંત્રી કોણ હોય? આ બધા કોણ હોવા જોઈએ? મૂળ વાત શું છે? બધું ચાલે છે અને આપણે બધા છોકરાઓને હેડ સ્કૂલ ગયા, ત્યાંથી ટન કર્યું, ઘરે આવ્યા, જિંદગી પૂરી થઈ ગઈ. શું કીધું? પેલો ગયો, રાત્રે ઊંઘ્યા, સવારે ઉઠ્યા જ નહીં. જિંદગીનો હેતુ ખબર નથી. આપણે અહીંયા એક ચોક્કસ કારણસર આવ્યા છીએ, કોઈ કહેતું જ નથી. અને કોઈ કહેતું નથી, કોઈ કહેવાવાળું નથી, અને એટલે ગાડેરીઓ પ્રવાહ ચાલે છે.
ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ સુધી આ દેશ પર લોકોએ હુમલો કર્યો. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવી ગયા. આ દેશ અડીખમ ઊભો છે. કેમ કે આ દેશ પાસે એક સંસ્કાર હતા, એક સંસ્કૃતિ હતી. પણ આ સંસ્કાર ને સંસ્કૃતિનું કામ કદાચ આવી વ્યાસપીઠો ઉપરથી થાય છે, બાકી ક્યાંય થતું જ નથી. એમને બી એક માઇક આપો બહાર ભાઈ. આપણને એ જ ખબર નથી કે આપણે અહીંયા કેમ આવ્યા છીએ. અને એટલે જ્યારે મૂળ વાત લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું, અને એટલે જ કદાચ મને લાખો લોકો સાંભળે છે. અને મને તો નવાઈ લાગી, છેલ્લા 2 વર્ષમાં 1 કરોડ લોકોએ મને યુટ્યુબ પર સાંભળ્યો છે. એનું મને ગૌરવ છે. 1 કરોડ લોકોએ. વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર આવ્યા ત્યારે એક ધોળિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં ને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે. આપણે એ દેશના લોકો છે. પણ સંસ્કારો ભૂલાઈ ગયા, સંસ્કૃતિ ભૂલાઈ ગયા, બધું જ ખોટું શીખવાડ્યું. કોઈ જીવનમાં મજા નથી. તમારો ફોટો ઊંઘમાં હસતો આવવો જોઈએ. આ કોંગ્રેસ અને ભાજપવાળાએ તો વિકાસનો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. આ એવું કર્યું છે. જિંદગી મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ફરિયાદ કરશો નહીં, નહીતર માઇનસ. મારી સાથે કેમ આમ થયું, માઇનસ. મમ્મી કેમ આવી, માઇનસ. પપ્પા કેમ આવા. જેવું કીધું કે કેમ આમ થયું, માઇનસ. એના બદલે શું કરવાનું, જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. આપણા પ્લાન કરતાં આપણા બાપના પ્લાન મોટા હોય છે. પણ આપણને ભરોસો નથી, સંસ્કાર નથી, સમજ નથી. અને સ્કૂલવાળાએ તો સત્યાનાશ કરી નાખ્યો છે. આપણો પથારી ફેરવી નાખી છે. હરીફાઈ, પહેલો નંબર, 94%, આ તે. એટલે બીજા બધા કચરો. તમે જુઓ, બધી સ્કૂલની બહાર બોર્ડ માર્યું હોય, ખબર છે? અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય તો પહેલા, બીજા, ત્રીજાનું બહુમાન. એટલે છેલ્લા 3નું શું? આ છેલ્લા 3 ભાગ ના લે તો આનો નંબર આવે. આ એકલા કયો દોડે, જાઓ દોડો. એટલે આ છે તો આ છે. દરેકની વેલ્યુ છે. આ તો હાલા સ્કૂલમાં શું કે ધ્યેય ઊંચો રાખો. એટલે મંગલ પર ઘર બનાવું, બની જાય. ગાંધીજી જેવા બનો. અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય. કોઈએ કોઈના જેવું બનવાનું નથી. પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું. આપણે કશું કરવાનું નથી. કોઈ જોડે હરીફાઈ નથી. મારી હરીફાઈ મારી જોડે છે. આજે સવારે પીપી સવાણીમાં વ્યારામાં લેક્ચર આપીને આવ્યો, એનાથી બેસ્ટ આપીશ. ગઈકાલે આપ્યું તો એનાથી, આવતીકાલે રાજકોટમાં એનાથી બેસ્ટ આપીશ. ધેટ્સ ઓલ. પણ જે પાગલ કરવાની દુનિયા ચાલી છે, દેખાડા કરવાની દુનિયા ચાલી છે, બતાવી દેવાની, એમાં માણસ ખોવાઈ ગયો. જિંદગી તો મસ્ત છે. એ ગરીબ ઘરમાં જન્મ્યો, ભલે 2 ટાઈમ ખાવાની તકલીફ હતી, આજે મસ્ત જીવું છું. પણ એક જ ચીજ, આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ, આ બંનેનો સમન્વય કરીને જિંદગી જીવવી પડશે. આકાશને અડવાનું પણ સાલા પગ જમીન પર રાખવાના. આ વાત આપણે ભૂલી ગયા. અને બધું ડુપ્લિકેટ જિંદગી, માણસ ખોવાઈ ગયો, સંસ્કાર ખોવાઈ ગયા. પહેલો નંબર, ટોપ પર, માણસ પાગલ થઈ ગયો. જીવનમાં સફળ થવું છે, પણ જીવનમાં સુખ શું, દુઃખ શું, ભગવાન શું, પ્રાર્થના શું, જન્મ શું, મૃત્યુ શું, કશું ખબર જ નથી. અને જોઈએ બધું. સાહેબ એક વાત કહું, 10 લાખ રૂપિયાનો પલંગ આવે, પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે, પણ 5 લાખમાં ભૂખ ના આવે. પૈસા અને સેક્સ, આ બેમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. જરૂરી છે, પણ કેટલા જોઈએ? ભિખારી મોટો થતો જ જાય. એ દિલ માગે મોર. સ્કૂટર હોય તો સાયકલ માગે, સાયકલ હોય તો ગાડી માગે, તો 2 માગે, 4 માગે. અને એક દાડ પેપરમાં આવે કે બેસણું છે. જિંદગી મસ્ત છે. આજને જીવીશ, રાત્રે ઊંઘતી કે હસતો ફોટો આવશે, સવાર ઉઠીશ તો બી મસ્ત. એ ક્યારે? જ્યારે બધા સવાલોના જવાબ મળી જાય. બધા સવાલોના જવાબ આવા બધા આપણા ધર્મગ્રંથોમાં અને ગીતામાં ટચવુડ આપ્યા છે. કદાચ આપણા સુધી પહોંચ્યા નથી. અને આ જો પહોંચી જાય તો આ દેશ ફરીથી દુનિયાની પથારી ફેરવે એવો શક્તિશાળી દેશ છે. સ્ટીવ જોબ્સ, નામ સાંભળ્યું છે? એપલ કંપનીનો માલિક. એ આ દેશમાં સંતાઈને રહીને ગયો. આવા સાધુ સંતો જોડે ફર્યો કે આ દેશ પાસે કઈ તાકાત છે. એ શીખીને ગયો. અને આપણે, હું શું કરું? અહીંયા
મને ઘણા છોકરા કહે સાહેબ હું શું કરું, મેં તો પ્લગમાં 2 આંગળી ગાલ દેવાની, હું પૂરું. અમદાવાદમાં એક લેક્ચર હતું, એક છોકરો દોડતો દોડતો એને પગે પડ્યો. મને કે સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ મને ના પાડી. એટલે મેં તું પેલી ના પાડી એટલે મરી જાય ને? મને કહે હા લગ્ન તો થવા જોઈએ ને. એટલે મેં તો અબ્દુલ કલામ, વાજપેયી, રાહુલ ગાંધીએ લગ્ન ના કર્યા કંઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે છે? ઋત્વિક રોશનના છૂટાછેડા થાય છે. આપણને આ બધું છે શું એ કોઈ કહેતું જ નહીં. આ દેશની જે તાકાત હતી કોઈ કહેતું નથી. બસ ભણો, ઇંગ્લિશ મીડિયમ, પહેલો નંબર, જીપીએ, બધું જ ખોટું. સ્કૂલમાં પહેલો, બીજો, ત્રીજો. સાહેબ તમે માફ કરજો, આ જે પહેલો, બીજો, ત્રીજો નંબર લાવે છે ને એ લોકો મોટા ઓફિસરો બને છે, મોટા ડૉક્ટરો બને છે. અને માફ કરજો, એમાંથી 70% લોકો સમાજને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે, ભ્રષ્ટાચાર કરે છે. સાચી વાત કહું છે એમાં 30% ઈમાનદાર લોકો, પણ 70% લોકો સૌથી વધુ ભ્રષ્ટાચાર કરે છે. અને જે નીચેના લોકો જે 50%, 40% જેવા મારા જેવી નોટો એ મફતમાં સેમિનાર કરે છે. પેલા લોકોનું કોઈ કોન્ટ્રીબ્યુશન જ નથી. એટલે સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે, જન્મે બ્રાહ્મણ છું, કર્મે પણ બ્રાહ્મણ સાબિત કરવાની કોશિશ કરું છું. બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી, પણ સમાજને દિશા બતાવે, સમાજને જ્ઞાન આપે, એને બ્રાહ્મણ કહેવાય. મેં નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં 33 સ્કૂલો અને ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. કેવી સ્કૂલ કોલેજો? થોડો તમને દાખલો આપું, મજા આવશે. મારી સ્કૂલમાં 50 જાતના ક્લાસીસ છે. એક ચિત્રનો રૂમ, એક સંગીતનો, એક ભણવાનો, એકમાં રોબોટિક રૂમ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં પાનનો ગલ્લો રાખ્યો છે. સ્કૂલમાં ખબર પડે ને, દીકરા દીકરીઓ જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે જિંદગી મસ્ત છે બોસ. તો આ પાન મસાલાની કોઈ જરૂર જ નથી. બધા અલગ અલગ ક્લાસ. તમારું બાળક પહેલા ધોરણમાં મારી સ્કૂલમાં આવશે. 2.5 વર્ષના ગલુડિયાઓને એડમિશન નહીં મળે. 6 વર્ષના જ બાળકને પ્રવેશ આપવામાં આવશે. આવડા છોકરા સ્કૂલ જાય, મમ્મી ટાટા. પછી મમ્મી કે લાલ્યો સ્કૂલ ગયો, ઘરમાં સોનતીન. એટલે તો લાયો શું કરવા? અહીં બેઠેલી માતાઓને વિનંતી કરું છું, એક બાળક 6 વર્ષ સુધી એની મા જોડે રહે ને, પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે એવો મજબૂત થઈ જાય. પણ આ બધું ચાલે છે. જાઓ લાલ્યો. એવી સ્કૂલો ખોલવી છે, તમારું બાળક મારી સ્કૂલમાં આવે, એને જે ક્લાસમાં જવું હોય ત્યાં જાય, જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં, આ બાળક ક્યાં જાય છે. ચિત્રમાં જાય છે, સંગીતમાં જાય છે, કબડ્ડીમાં જાય છે, ભણવાના રૂમમાં જાય છે, રોબોટ રૂમમાં જાય છે, સ્વિમિંગ કરવા જાય છે, ભેંસો દોવા જાય છે, પોણત કરવા જાય છે, પૂંજા ફેરવા જાય છે, કયો જાય છે. એ પ્રમાણે દર વર્ષે એને 5-5 વસ્તુ છોડાવવાની, જેમાં એ જતો જ ના હોય. એમ કરતાં કરતાં 12મા ધોરણ સુધી 45 વસ્તુ છોડાવી અને 5 જ વસ્તુ કરે અને પછી મારી યુનિવર્સિટીમાં આવે અને 5માંથી કોઈ પણ 1 કે 2 જ વસ્તુ કરે. બોલો ઓલિમ્પિકમાં જાય કે ના જાય? આવું કરવાનું. સ્કૂલોએ શું ભણાવવું એ નથી કરવાનું, તારે શું ભણવું છે હું ભણાવીશ, આવી સ્કૂલો તૈયાર કરવી છે. અને મારી સ્કૂલમાં એડમિશન માટેના નિયમો શું છે ખબર છે? 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ જ નહીં મળે ભાઈ. 15-20 હજાર સ્કૂલો છે ડૉક્ટર એન્જિનિયરો બનવા માટે, મારા જેવી નોટો માટે કોઈ સ્કૂલ જ નથી. બોલો 3 ટ્રાયલવાળાને એમ ખબર પડે કે સંજયભાઈની સ્કૂલમાં સૌથી ઉપર આપણું નામ છે, કેવો ખુશ થાય કે ના થાય બોસ? કેવો ખુશ થાય? સાલા બધું એક બાજુ જ ચાલે, એટલે ડબ્બાઓ નક્કામાં છે. સાહેબ ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો છું, સૌજીભાઈ, ગોવિંદભાઈ, જેટલા કરોડપતિઓ, એકે 10 ચોપડી ભણેલા નથી. ખાલી આ સ્કૂલો જ બંધ કરી દેવી જોઈએ. દીકરા દીકરીઓ એક બહુ નમ્રતાથી કહું છું, તમારામાં આવડત અને હોશિયારી હશે ને તો ભણેલા તો ભાડે મળે. આ આવડત અને હોશિયારી આપણામાં નથી આવતી અને એટલે લોકો આપણો ઉપયોગ, તમને કોઈ 50,000 કે 10,000, ધારો કે તમને કોઈ 10,000ની નોકરી આપી, એનો મતલબ શું થયો? તમે 20,000ના હાચાક નહીં. એને 10 મળે તો જ તમને 10 હાલે ને. મને કોઈ 50,000 પગાર ક્યારે આપે? હું એને 50,000 કમાઈને આલું તો ને. એટલે હું તો લાખનો થયો કે ના થયો? તો 50,000માં નોકરી કરાય? 9,000 નોકરીઓ માટે 9 લાખ લોકો, નોકરીઓ જ નહીં. સવાલ શું છે? આપણને સાચી વાત ખબર નથી કે સિંહના બચ્ચા છે સાલું ઘેટાના ટોળામાં આવ્યા. દરેક બાળકનું સર્જન ઈશ્વરે અલગ વાત માટે કર્યું, કોઈ કહેતું નથી. આ આટલો મોટો પથ્થર હોય તો આપણને પથ્થરો દેખાય, મૂર્તિકારને શું દેખાય?
મૂર્તિ દેખાય. મૂર્તિકાર પથ્થરને શું કરે છે? ઘડતો નથી, એ પથ્થર ઉપરથી વધારાનો કચરો કાઢી નાખે છે. અને વધારાનો કચરો કાઢી નાખે એટલે પથ્થરની અંદર છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય કે નહીં? આપણે બધાએ ખાલી આપણા જીવનમાંથી વધારાનું કાઢી નાખીએ ને તો પણ આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. બીજું કશું કરવાનું પણ બધું ચોંટાડે આવા તો, અને મોય પેલો સાચો માણસ ખોવાઈ જાય. ઓરિજિનલ. આજે મારી વાત તમને કેમ ગમે છે? હું જે ઘરમાં બોલું એ જ બોલું. સવારના જે કપડાં પહેરે એ જ પહેરીને આવે, કોઈ નવા નથી પહેરે. મૂળ વાત શું છે? રિયાલિસ્ટિક લાઈફ, ઓરિજિનલ લાઈફ જીવવાનું કોઈ શીખવાડતું નથી. અને સ્કૂલમાંથી સાલો સત્યાનાશ કરે. તમે જુઓ, એક બાળક પહેલા દિવસે સ્કૂલ જાય, તૈયાર થઈ જાય, ચડ્ડી, સ્કર્ટ, ગળામાં કૂતરાનો પટ્ટો, બધું, મમ્મી ટાટા, અને પછી હોજે આવે ને બધું ફેંકી દો, વોટર બેગ ને બધું. બીજા દિવસે મમ્મી કે ચલો બેટા સ્કૂલ, નથી જવું. બોલો, 95% છોકરાઓ બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. સાચું ખોટું? સાચું. કેમ ના પાડે છે? એને જોર આવે છે. લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. લાલીઓ તમારી સ્કૂલને લાત મારે છે કે નહીં ચાલે, તમે સમજતા નથી. એ કહે છે કે આ સ્કૂલો બોગસ છે. કેમ ના પાડે છે? હવે એનું કારણ કહું. પહેલા દિવસે બાળક સ્કૂલ જાય ને એનું સ્વપ્ન હોય, મારા મા બાપથી હોશિયાર શિક્ષક હશે, મારા ઘરથી સરસ સ્કૂલ હશે, મને પરીઓની વાતો કરશે, મને બધું શીખવાડશે, કેવી રીતે ચડ્ડી પહેરવી, કેવી રીતે માથું ઓળાવવું, કેવી રીતે બધું શીખવા. એને સ્વપ્ન હોય છે. એને બદલે પહેલા જ દિવસે છોકરા સ્કૂલમાં જાય, એક સભાખંડમાં બેસાડે 400-500 છોકરાઓને. સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય. 5500માં તો એવું જ હોય ને. પછી બેન ઓર્ડર આપે, પ્રાર્થના, આંખો બંધ. અલા, ખુલ્લી રાખીને ના થાય? આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ. ખુલ્લી રાખો તો માતાજી દેખાય, રથ દેખાય, ભગવાન દેખાય, પેલો દીવો દેખાય, પેલી બેન જેવી હોય એવી દેખાય. આ તો કે આંખો બંધ. અલા, બેન ગયા. પછી કે ટટ્ટાર, અલા નસ ચડી જશે. શું ટટ્ટાર? અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો આ અંધારું હોય, પેલો કે કાલ સ્કૂલ જ નહીં જવું, જે થવું હોય ત્યાં. મને ભગવાન એટલે શું કોઈ કહે છે આપણને સ્કૂલમાં? કોઈ શીખવાડ્યું કે ભગવાન, માતાજી, કૃષ્ણ, અલ્લાહ, જીસસ આ છે? શું કોઈ શીખવાડે? નહીં. પ્રાર્થના એટલે શું? ખબર નહીં. ભીખ માંગવાની. ભગવાન એટલે ભીખ માંગવાની. આ છોકરીઓને તો મા બાપ કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને. છોકરાઓને બેટા મંદિર થઈને જજે, પેપર સારું છે. ભગવાન પેપર લખવા આવશે? આપણને ખબર જ નથી. જાણે અજાણે આપણને બધું જ ખોટું ચીજો શીખવાડી દીધી. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કોઈ કરાવતું નથી. પ્રાર્થનાના શબ્દો એવા પાવરફુલ હોય, એ જો થઈ જાય. ભગવાન એટલે શું? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય. કે શું તમે કનૈયો નામ આપો, સંતોષી માતા આપો, ખોડિયાલમાં આપો, હનુમાન આપો, અલ્લાહ કહો, બધું એક જ છે. રંગ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ જ હોય. સોનું છે. તમે જે નામે એને પહોંચો, તમારે ઈશ્વરનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય કે ઈશ્વર છે. આપણા હિન્દુ ધર્મમાં એ જ કીધું, સનાતનમાં નિર્ગુણ નિરાકાર. માતાજી ખાઈ જાય તને. તું સાચો હોય તો આમ થજે, તો સાચો છે. તું જુઠ્ઠો છે તો રેડી છે. આપણને ભગવાન એટલે શું ખબર નથી. ભીખ માગવાની, પ્રાર્થના કરવાની, દીવો કરવાની, ટીન 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 ટીન. આપણે બધા દીવો કેમ કરીએ છીએ કોઈને ખબર છે? કોઈ કહેશો દીવો કેમ કરીએ રોજ સવારે? બધા કરે, આપણે કરીએ. દીવો કેમ કરીએ છીએ? તમે જુઓ, બધું નીચે જાય. દીવાની જ્યોત ક્યાં જાય? અગરબત્તીનો ધુમાડો ક્યાં જાય? તો દીવો જ્યારે કરીએ ને ત્યારે જીવનનું શ્રેષ્ઠ હોમવાનું, એટલે ઘી હોમવાનું, અગરબત્તીમાં સુગંધ હોય, સળગાવાનું એટલે સળગી જવાનું અને ઉપર જવાનું માટે દીવો કરવાનો. હવે તો કરવો જ નહીં. દીવો કરતી વખતે યાદ રાખવાનું છે કે આ જ્યોત ઉપર જાય છે, એમ એક વખત સમાજ માટે સળગી જઈ, સમાજમાં અજવાળું કરીને મારે ઉપર જવાનું. આ કોણ કે? હા, પ્રાર્થના. પ્રાર્થના એટલે અંદર જો, ભીતર જો. તમને ખબર છે, લખ્યું છે તમારે જે જોઈએ છે તમે લઈને જ પેદા થયા છો. માટે અંદર જુઓ, ભીતર જુઓ. ઈંડું હોય ને, ઈંડું, એને બહારથી ફોટો તો બચ્ચું જન્મે કે જાતે ફૂટે તો બચ્ચું આવે? જાતે ફૂટે. કેરીની ગોટલી તોડીને જમીનમાં નાખો તો આંબો ઉગે, કે પેક ગોટલી નાખો અને પછી આંબો ઉગે? પેક. તો આપણે બધાએ જાતે ફૂટવું પડે કે નહીં?
કોઈ ફોડતું, બધા ફોડે, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, પછી દિવેલ પીધેલો ફર. જાતે ફૂટો. તમારી અંદર એક શક્તિ છે અને એટલે પ્રાર્થના કરવાની, આવી બધી કથાઓ કરવાની. આવી બધી કથાઓમાં આવી આપણું મન એ ઈશ્વરના શબ્દો સાથે લીન થઈ જવાનું અને પછી અંદરથી ખબર પડે કે યસ, હું આ પૃથ્વી પર કેમ આવ્યો છું. કોઈ કરતું જ નથી. કથાઓમાં લોકો જાય છે, ચલો જઈએ, ગોંધી પરિવારે કરી, અહીંથી લઈને જવાનું. આટલો બધો ખર્ચો કર્યો છે, એમને એમ નથી કર્યો. કોણ કે? પછી તમે તો ખબર છે સરકારે નિયમ કર્યો, બીજા ધોરણ પછી 8મા ધોરણ સુધી બધાને ચડાવી દેવાના નોટો. ખબર છે? 9માં ટ્રાફિક જામ. કશું આવડે નહીં, એબીસીડી કક્કો કઈ નહીં. જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. કોઈ ખતરામ નથી. તમને ભણવાનું ચૂકાઈ દીધું, તમને ધર્મ ન શીખવાડ્યો, તમને ભણાય. અંગ્રેજો હોશિયાર હતા. 1948માં 5 વિષય દાખલ કરીને ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું, પૂછડું. એ જ ખટારા જેવું મારા બાપા ભણે, એ જ ખટારા જેવું મારે ભણવાનું, એ જ ખટારા જેવું મારા છોકરા ભણાવે. સાલું સ્કૂલ કોલેજમાં ભણાવે, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલ આ સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના. આ સૌથી મોટો પ્રશ્ન. બોલો, ધંધામાં નુકસાન થાય શું કરવું? સ્કૂલમાં ભણાવે છે? મારું બૈરું મારું કેવું ના કરે તો શું કરવું? ભણાવે છે? મારો વર દારૂ પીના જ કીધે ધુલાઈ કરવાની કોઈ શીખવાડે છે? તો હાલું કોમનું તો શીખવાડતા જ નથી. કેવું શીખવાડે? તમે જુઓ સ્કૂલોમાં આ સ્ટેજ હોય તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય, બરાબર? 200 માણસ હોય તો કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલા આવું ભણાવે આપણને. આમ કરો તો આમ થાય, આમ કરો તો અલા ના થાય તો થતું એમ થાય, જપી જાય ને. હું હમણાં અમદાવાદ એક દુકાનમાં ગયો, એક સરસ છોકરી ઊભી હતી. મને કે સર, બાય 1 ગેટ 2 ફ્રી, 1 ખરીદો 2 મફત. મેં તો 2000ની નોટ આલી, કીધું 2 પાછી આલ. એ કે એવું ના થાય કે ઉલ્લુ બનાવવાના ધંધા. સાહેબ, જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને, તમે દિવેલ પીધેલા ફરવાના, અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે, તમે મસ્ત જીવવાના. આની કોઈ વાત જ નથી. બધું બધું જ ખોટું. 8મા ધોરણમાં બાળક આવે, 9મા ધોરણમાં, હવે તમને સ્કૂલમાં શું શીખવાડ્યું? જેના કારણે બધા દિવેલ પીધેલા ફરે. જુઓ, સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? ડફોળ બનાવ્યા છે આપણને. સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. ખબર છે કે નહીં? ના હોય તો નહીં ગયો, બાપાન માલ છે. સૂર્ય તો એક દોરો ખસે ને તો આ પૃથ્વી સળગી જાય. પૃથ્વી ફરે. હાલા ઊંધું બનાવે. સૂર્ય ઉગ્યો એ ઉગ્યો. મા બાપ છોકરાઓને કેવું કે બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર, આવું કહે છે ને. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. હા, તમારે વાંચવું હોય, તમારે ભણવું હોય, બેસ્ટ કામ કરવું હોય તો 5 વાગે કરવું. 5 થી 7 છે ને, 4 થી 7 બેસ્ટ ટાઈમ. કોઈ બી કામ કરવું હોય, મારે કામ બહુ હોય તો હું ઓફિસ જતો રહું 5 વાગે, કામ પતાવીને 8 વાગે ઘેર આવીને સુઈ જઉં. એ ટાઈમ બેસ્ટ હોય. ઓક્સિજન ચોખ્ખો હોય, જ્ઞાનતંતુ ફ્રેશ હોય, આપણું શરીર રિલેક્સ હોય, માટે વહેલા ઉઠવા. પણ બધું ઊંધું શીખવાડે. સુખનું વિરોધી દુઃખ નથી સાહેબ. સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી તમારા ભગવાનનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે બોસ. આ આપણને ખબર નથી. તમારા છોકરાને 25 લાખનું બાઇક લઈ આપો, સુખ જ સુખ. ઠોકીને આવે તો બોલો કયો જુદું કરશો? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. બોલો, આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આપણને કહે છે વિરોધી છે. વિરોધ એટલે ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય કે અડધે જઈને પાછું આવે. આ બાદ જવું જ નહીં. સુખ દુઃખ, અમીરી ગરીબી, સફળતા નિષ્ફળતા, જન્મ મરણ, આ બંને છે તો જીવન છે. ઈશ્વર જે કરે, સુખ આપે ખુશ, દુઃખ આપે ખુશ. આ પાવર આવી જાય, આ સમજ આવી જાય. કોણ આપે? કોઈ કહેતું જ નથી. અત્યારે સમાજમાં સૌથી વધુ દીકરા દીકરીઓના સેક્સ્યુઅલ પ્રશ્નો, ભાગી જવાના, પ્રેમ પ્રકરણના પ્રશ્નો ઊભા થયા. એના માટે પણ સ્કૂલો જવાબદાર છે. કેવી રીતે? હું તમને કહું. તમે 9મા ધોરણમાં આવો ને, છોકરાઓ સરસ આમ આછી મૂછો આવે, દીકરીઓ સરસ યંગ. હું સાહેબ 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું.
મને આજે અહીંયા આવવાનો ગૌરવ એ થયો કે આ ગાંધી પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને એના કારણે આના આખો પરિવાર આજે બહુ સુખી છે. તમને પણ કહું છું, ભેગા રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. ખરું કે નહીં? દ્રાક્ષ હોય ને, દ્રાક્ષ એનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. સમાજમાં રહેવું, ભેગા રહેવું, ભાઈ ભાંડું વેચી રહેવું, જતું કરવું ના ના સમજાય શું? ઠૂંઠા જેવો ઊભો રહે એકલો ગોમ ચોરે, બીજું શું? મારા ભાઈની 2 દીકરી, મારો ભાઈ 2001માં ગુજરી ગયો, પણ આજે પણ મારા ભાભી, 4 દીકરીઓ, મારી બા, અમે બધા એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ. આ છે જીવનની તાકાત. અહીં તમને એ કહું છું, સ્કૂલ કોલેજમાં 9મા ધોરણમાં આવે દીકરીઓ, કેવી સરસ લાગે, આમ કુછ કુછ હોતા એવું થાય. આમ છોકરાને એમ થાય કોઈ છોકરી મને જોવે, છોકરીને એમ થાય કોઈ આવી ઉંમર છે, એમાં કોઈ પાપ નથી, કશું ખોટું નથી. એ જ વખતે આપણને સ્કૂલમાં ખબર છે એક સોગન ખવડાવે, ખબર છે? ભારત મારો દેશ છે, લગ્ન કરવા અફઘાનિસ્તાન જવાનું. હું તો બોલતો જ નહીં, પાપ લાગે. હાલા એક ચીજ, અલા તમે ગૂગલ પર સર્ચ કરો, સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. એટલે ના બોલાય, બધું ખોટું. એટલે આપણે એમ ચાલું લગ્ન ક્યાં કરશું? આ પ્રશ્નો ત્યાંથી ઉપસ્થિત થાય. એક ચીજ સાચી નથી શીખવાડી, અને એટલે સમગ્ર મનુષ્ય જાત, હિન્દુઓ નાસ્તા હોય, મુસલમાનો નાસ્તા હોય, ક્રિશ્ચનો કરોડપતિ, રોડપતિ, બધા દિવેલ પીધેલા ફરે. એનું કારણ કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરી. જિંદગી મસ્ત, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કોઈ દિવસ ફરિયાદ કરશો નહીં. ભગવાન તું જે કરે એમાં ખુશ. મહેનત કરીશ, 18 કલાક કરીશ, પરિણામ આવે ખુશ, ના આવે તો ખુશ. તું કરોડપતિ બનાવે કે રોડપતિ, ખુશ રહીશ. આ સમજ આવી જાય. સુખ અને દુઃખ સિક્કાની 2 બાજુ છે. દિવસ અને રાત સિક્કાની 2 બાજુ, જન્મ અને મરણ સિક્કાની 2 બાજુ. તો મજા. પણ આ તો કોઈ જન્મે તો હેપી બર્થડે, અને કોઈ મરી જાય, મારા પપ્પા ગયા. એક ભાઈને બાબો આવ્યો, તો મને ફોન કરે, સંજયભાઈ બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. હવે અમો કેવો હરી ઈચ્છા આવી. મહિના પછી ફોન આવ્યો રાત્રે 12 વાગે, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તું હરી ઈચ્છા? હું તો એના ઘેર ગયો, દિવેલ પીધેલો બેઠો. સંજયભાઈ ભગવાન આવું કેમ કરતો હશે? મેં તું બધાને બાપા જતા, તારે એકલાને કયો ગયા છે? મેં કીધું પાછા જોઈએ છે, અમારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે, બોલ પાછા લાવી દઉં. પણ મેં કીધું બધા બાપા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના, એના 150 વર્ષના, એના 200, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. ના ના કે તો ચોક્યા કે ભગવાન જે કરે તે સારું. 1984માં મારું 12મું થયું. 12મું થયું. એ મારા ડ્રાઈવર પાસેથી મારી લીંબુ બોટલની પાણી લઈ આવ્યો. મારા ડ્રાઈવર પાસે તો હું ભણવામાં બહુ જ હોશિયાર હતો. સ્કૂલમાં પાલનપુર વિદ્યામંદિર સ્કૂલમાં ભણતો. તો મેં સાયન્સ રાખ્યું. મેં તો ડૉક્ટર થઈ જાઓ, ગરીબી દૂર થઈ જાય. તમે જુઓ ભગવાન કેવો જાદુગર છે. સાહેબ એક વાત કહું, ધ્યાનથી સાંભળજો. આ કેવી દુનિયા છે ખબર છે? અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા દરેક નર્કની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે. છેતરાઈ જશો. આવા સમયે આ આધ્યાત્મિક જ્ઞાન, આવી કથાઓ, આવા સારા લોકોનું શ્રવણ, આ બધું જીવનમાં ડગલે ને પગલે આપણને કામ આવે છે. ઘરડા થઈ જાઓ ને 40, 50, 80 થાય ત્યારે કથામાં નહીં જવાનું. 15 વર્ષની ઉંમરથી જ્યાં કથા થાય ત્યાં જઈને બેસો. આ યુવાનીમાં સાંભળવાની વાત છે. ઘરપણમાં તો પાકા માટલે કાટલું બેહે નહીં. એ તો પછી જય શ્રી કૃષ્ણ. જે દિવસે આ દેશમાં આવી કથાઓ થશે અને એમાં માત્ર યુવાન લોકો બેઠા છે ને, આ દેશનું ભવિષ્ય જોરદાર ઉજ્જવળ બનશે. યુવાન લોકો આવો. રજા મૂકી દો, અઠવાડિયું સ્કૂલમાં કથામાં જવું છે. સાહેબ હતા ડોંગરેજી મહારાજ, શંભુ મહારાજ, મોરારી, મેં સાંભળી છે લોકોની કથામાં બેઠો છું. જે લઈને જવું છે, સમય તો કાઢો. ટાઈમ જ કયો હે? બોલ કાલ મેચ છે અને મારું પેપર હે. બોલો આજે યુવાનને ખબર જ નથી કે આપણું થશે શું. તો મેં સાયન્સ રાખ્યું. મેં તો ડૉક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. ખાસ ધ્યાનથી સાંભળજો. આપણી સ્કૂલ કોલેજો આપણા છોકરાઓની શેની પરીક્ષા લે છે ખબર છે?
તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે, તમારી હોશિયારીનું માપદંડ નથી. છે તમારી હોશિયારીનું, તમારી ક્રિએટિવિટીનું છે, ગોખણ શક્તિનું છે. મેં બધું ગોખી માર્યું. NH સોડિયમ, K પોટાસિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપ્રસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, બધું ગોખી માર્યું. ખબર છે ને કેમેસ્ટ્રીમાં આવે 450 માર્કની પ્રિલિમ એક્ઝામ આપી 12મા ધોરણમાં, 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. તમને એક વાત ખબર છે, મેં નક્કી કર્યું છે કે જો હું ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, નક્કી જ કર્યું છે. હું જો ગુજરાતનો CM બન્યો ને તો નિયમ નંબર 1 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. આ ભારત પાકિસ્તાન ફોડી લેશો, અમેરિકાનું શું કોમ છે. મેં મારા બાપુજીને કીધું ચલો સ્કૂલમાં બોલાવે. મારા બાપા તૈયાર થઈ જાય. મારા ફાધરને હું જ્યારે બી કહું સ્કૂલમાં નવા કપડાં પહેર્યો, અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો. હું મારા બાપુજીની સ્કૂલમાં ગયો તો પ્રિન્સિપાલ મારા બાપાને, હું ઊભો હતો, હું આમ કે ઊભો હતો. પ્રિન્સિપાલ કે તમારો છોકરો ડોવો છે, નલાયક છે, રખડેલ છે. મારા બાપા કે મિસ્ટર સંભાળીને વાત કરો. મેં કીધું હવે વાંધો નહીં. અહીં બેઠેલા મા બાપોને વિનંતી કરું છું. હમણાં જ ચોટલિયા સરસ વાત કરતો હતો, 2 વાર બોલ્યો પણ તમને ટ્યુબલાઇટ ના થઈ. અહીં બેઠેલા મા બાપોને વિનંતી કરું છું કે તમારા બાળકને એટલો અહેસાસ અપાઈ દો ખાલી કે સખત મહેનત કર્યા પછી તારા કોઈ પણ પરિણામમાં અમે તમારી સાથે છીએ. એ સંજય રાવલ જ બને બોસ, એ સંજય રાવલ જ બને. પછી ઘેર જઈને ધુલાઈ કરી મારી બરોબર. મને કહેલા કેમ આવડતું નહીં? મેં તું ક્લાસમાં જઈને ભૂલી જવું. મને કહે કોઈ વાંધો નહીં, મહેનત કર. સવાલ શું છે? આપણને સાચું કોઈ કહેતું જ નથી. એ 12મા ધોરણની એન્યુઅલ એક્ઝામમાં મારા બધા મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54%. મેં તું પાસ તો થઈ ગયા. હવે જુઓ ભગવાનનો જાદુ. મેં તો મહેનત કરી હતી 90%ની, આયા 54%. એ 54% ભગવાને કેમ લાયા? કેમ કે આજે અહીંયા મારે કથા કરવા આવવાનું હતું. સમજ પડી? એ વખત 94% આવ્યા હોત તો આજે કથા કરવા કોણ આવત? ભગવાનને ખબર હતી કે આ નોટને 30 વર્ષ પછી કથા કરાવવાની છે. આપણા પ્લાન કરતાં ભગવાનના પ્લાન મોટા હોય. જે થાય તે સારા માટે. મહેનત કરીશ, ઈમાનદારીથી કરીશ, પરિણામ આવે ઈશ્વરના હાથમાં, અને એમાં ખુશ રહીશ. સાહેબ છેલ્લા 2 વર્ષમાં 460 છોકરા છોકરીઓને આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા. 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું તો 2 છોકરા કાંકરિયામાં કૂદકો મારતા હતા. હું દોઈ ગયો, મારું શૂટિંગ ચાલતું હતું પિક્ચર. મેં પકડ્યા. હાલા મેં તું ક્યાં જાઉં? અંકલ મરી જવું છે. મેં તું કેમ? 12માં ટકા ના આવ્યા ને પપ્પા મમ્મી મારશે ને અમે તો મરી જઈએ. એટલે મેં તું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા. મેં કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા કે તમે મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી પહેલું બીજું 12મા સુધી ખટારા જેવું ભણવું પડે. હાલ જ ભણી લો. સાહેબ જિંદગીના અનુભવે અને હજારો પુસ્તકના અનુભવે તમને એક વાત કહું છું, જ્યારે સમય ખરાબ હોય, પરીક્ષામાં ટકા ના આવે, ભાઈ બહેનનો ઝઘડો થાય, પતિ પત્નીનો ઝઘડો થાય, પ્રેમમાં નિષ્ફળતા મળે, ધંધામાં નિષ્ફળતા મળે, અને એમ થાય કે હવે મરવા સિવાય કોઈ રસ્તો નથી, ત્યારે એક જ કામ કરજો, ધાબા પર જવાનું અને નાચવાનું. કેમ કે હવે ભગવાન નવો રસ્તો બતાવશે. કેમ કે તમે સીધી રીતે ના જાઓ ને એટલે ભગવાન આપણી પથારી ફેરવે, ત્યાં નહીં અહીં જા. સાહેબ જિંદગી મસ્ત. અને તમે પેલા વાયર ઉપર કબૂતર જોયા છે? 2000 કબૂતર બેઠા હોય રાત્રે. આમ કોઈ દર પેપરમાં આવે કે 1000 કબૂતર પડી ગયા આવે? તો તમને મને આ ભગવાન પડવા દેશે? રોજ શું ભિખારીને જેમ હું શું કરું? તું લટકી જા, પંખા હાથે પૂરું થાય, કાં તો પ્લગમાં. જિંદગી મસ્ત છે. આપણા પ્લાન કરતાં એના પ્લાન મોટા છે. આપણે મહેનત કરવાની, ઊંધું પડે સમજવાનું કે આ પ્લાન આપણો નક્કામો હતો. હવે બીજી બાજુ થાકવાનું શું, હિંમત શું? એ 12માં ટકા ના આવ્યા. મેં BSc કરી. BSc કરવાના પૈસા નહોતા, હોટલમાં વેઇટરની નોકરી કરી. સાહેબ તમને બધાને ફરીથી કહું છું, 12મા ધોરણ સુધી, કોલેજ સુધી વેકેશન પડે ને 5મા ધોરણ પછી તો ગોવા માઉન્ટ આબુ ફરવા નહીં જતા મા બાપ સાથે, પણ કરિયાણાની દુકાન પર મહિનો રહેજો, કાપડની દુકાન પર મહિનો રહેજો, પેટ્રોલ પંપ પર મહિનો જજો. કે પગાર નથી જોઈતો, કામ કરવા દે.
હોસ્પિટલમાં કચરા પોતું કરજો, કોઈ મંદિરમાં ચપ્પલ ગોઠવજો, મસ્જિદમાં ચપ્પલ ગોઠવજો. આ જે અનુભવ છે ને જિંદગીના, એ ભણવામાં સૌથી આગળ આવશે, કામ આવશે. તમે આ કરો. ફરવા નથી જવું, આખી જિંદગી પડી છે, પછી ફરીશું. પણ આ વેકેશન પડ્યું કરિયાણાની દુકાન, આ વેકેશન પડ્યું કેરોસીનની લારી પર, આ કેરોસીન ચાની લારી પર. આ વખતે કોઈ કડિયા કામ, કોઈની સાઈડ ઉપર, કોઈ જગ્યાએ પાણી છાંટવા, કોઈ નાટક મંડળી સાથે, કોઈ આવા બાપજી કથા કરતા એમના સામાન ઉપાડવા, અઠવાડિયું અમે નવરાજીએ. કંઈક કરો. હા, વેકેશનમાં હવે અમારે શું કરવાનું બોલો? હવે તો લોકો ઊંઘમાં આમ કરે. હમણાં એક ભાઈનો, મારા મિત્રનો મારી ઉપર ફોન આવ્યો. મને કે સંજયભાઈ, મારી દીકરીને ફોન લઈ આપ્યો ₹1,00,000. મેં તું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે. દરેક વસ્તુના જેટલા ફાયદા છે એટલા નુકસાન છે. આ સમજ પડી જાય. ટકા આવે તો બી ખુશ, ના આવે તો બી ખુશ. મેં BSc કર્યું, 3 વર્ષ બ્રાહ્મણના છોકરાએ સંડાસ બાથરૂમ સાફ કરવાની નોકરી કરી, વેઇટરની. લોકોનો સામાન ઉપાડું, ભારે બેગો નીચેથી ઉપર લઈ જવું, ચા બનાવીને આપી આવું, ટોસ્ટ બટર કરીને આપી આવું. આજે જ્યારે મારી મર્સિડીઝમાંથી છોકરાઓ સામાન ઉપાડે, આંખમાં પાણી આવી જાય કે સાલું હું પણ એક દિવસ આ કરતો હતો. ઈશ્વરની તમે જુઓ, ઈશ્વર શું કહે છે? તું લાયકાત કેળવ, હું તને બધું જ આપીશ. તમે શું કહો છો? તું પહેલાં હાલ પછી કરું. તો ગોળો છે. સિંહનું દૂધ છે ને સોનાના પાત્રમાં રહે, તાંબા પિત્તળમાં રહે નહીં. જ્યારે ભગવાન તકલીફ આવે, આંખમાં પાણી આવી જાય, એમ થાય કે મરી ગયા, ત્યારે તો અંદરથી ખુશ થવાનું કે બોસ જલ્દી બતાવ રસ્તો. હવે આ પાવર આવી જાય. એ BSc કર્યું, મને નોકરી મળતી હતી બહુ મોટી 87ની સાલમાં, પણ મેં નક્કી કર્યું કે હું ભીખ માગીશ પણ નોકરી નહીં કરું. આ મારું કમિટમેન્ટ. નોકરી ખરાબ નથી કહેતો, મેં એવું નક્કી કર્યું. સાહેબ, ડાયમંડનો બિઝનેસ કર્યો. 2 ઘંટીથી શરૂ કરીને 70 ઘંટીઓ સુધી ગયો. એક એવો વિશ્વાસઘાત થયો 92-93માં કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, એટલું મોટું નુકસાન થયું. હું ઊભો રહ્યો. આંખમાંથી પાણી આવી ગયું. દાગીના, સ્કૂટર, ઘર, ગાડી બધું વેચી માર્યું રોડ ઉપર. આંખમાં પાણી આવી ગયું. પણ તમે જુઓ, એક અભણ માં કેટલું ટ્રેન આપી શકે છે. મારી બાએ મને શું કહ્યું ખબર છે? મને કે બેટા રડ જ શું? મને કે જ્યારે ભગવાને ઇજ્જત લેવાનું નક્કી કર્યું હોય ને, ત્યારે તો કોઈના બાપની તાકાત નથી કે બચાવી શકે. એમાંય ખુશ રહેવાનું. જો હે સો હે. અને બીજું, મારી બાએ બહુ સરસ વાત કરી. મને કે બેટા, જ્યારે આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને, ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે. એમાંય ખુશ રહેવાનું. તારા ઘરમાં 1 કરોડનો ફાયદો થાય, ત્યારે કોઈના ઘરમાં 1 કરોડ ઓછા થાય. આ જીવન બહુ મસ્ત છે. જો હે સો હે. ઈશ્વરે મને મનુષ્ય જન્મ આપ્યો છે, હું મસ્ત જીવીશ, કોઈ ફરિયાદ નહીં કરું. આ સમજ આવી જાય, ગમે તે થાય, જે થાય તે, પણ હું ખુશ રહીશ. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. આ આપણા હાથમાં. મસ્ત જીવવું. રોજ સવારે અપ ટુ ડેટ કપડાં બપડા પહેરીને ટનાટન ઘરમાં જાણ દિવાળી જોઈએ રોજ. શું છે? કેમ ભાઈ મારા કપડાં છે. આ પાવર આવી જાય. એ નુકસાન કર્યું. કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો. કન્સ્ટ્રક્શનના ધંધામાં ખબર ના પડે, એમાં પણ પહેલા ધંધામાં એવો ફસાયો કે બાપા વાત ના પૂછો. પણ હું ઊભો રહ્યો. જ્યારે જ્યારે જગત મને નડે છે, ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે. જ્યારે લોકો નડે, વિશ્વાસઘાત કરે, દગો કરે, તમને રોકે, તમારી નિંદા કરે, ત્યારે સમજવાનું કે બોસ પરફેક્ટ રસ્તા ઉપર છીએ આપણે. અને બધા તમને સારું સારું કે આમ છે, તે તો સમજવાનું લોચો છે. આ જમે છે. આકાશને અડવાનું, પગ જમીન પર રાખવાના. એ પહેલા ધંધામાં ફસાયો. પણ 97-98થી પછી જે કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થયું, આજે 15-20 વર્ષથી સરસ 2 ટાઈમ રોટલા ખાઉં છું. બોલો, જે થયું સારું થયું કે ના થયું? થયું કે ના થયું? હમણાં અમારા બનાસકાંઠામાં ગયા વર્ષે વરસાદ ના આવ્યો. એક છાંટો બી નહીં. જેને પૂછ્યું, સંજયભાઈ છોટો નહીં, શું થાય? આ ઘઉં હુકાઈ ગયા, બાજરી હુકાઈ ગઈ, ભેંસો શું ખાહે, માતાજી શી કોઈ કરતી નથી. જેને જુઓ બોલો છોટો નહીં. અને પછી ભાઈ અઠવાડિયું પડ્યો, 2 ઠોક. હવે બહુ થઈ ગયું. તા બાપા નોકર છે? તને પૂછીને આપશે ઠંડી આપું, ગરમી આપું, વરસાદ આપું? આપણો નોકર છે? સાલા આપણને ભિખારીઓને કંઈ ગમતું જ નહીં. કોઈ બી થાય ચેમ આવું થાય છે? ચોથી ઠંડી આવી છે. ઠંડી જતી, આ ગરમી તો બાપરે કપડો જ પહેરાતો. વરસાદ આવે, ભાઈ હવે બહુ થઈ ગયું. ના આવે, અને બોલો આવતો જ નહીં. સાલા આપણને કંઈ ગમતું જ નથી. એક એક્સેપ્ટન્સ જીવનમાં આવી જાય કે જો હૈ સો હૈ. ઈશ્વર મને જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, હું 18 કલાક કામ કરીશ, ખુશ રહીશ. ધેટ્સ ઓલ. આ સમજ આવી જાય.
ભગવાન એટલે શું સમજ પડી જાય, પ્રાર્થના એટલે શું સમજ પડી જાય. આ કથાઓનો અર્થ ખાલી મ્યુઝિક ને સંગીત નથી, તમારા અંદરના હૃદયમાં બેઠેલા ઈશ્વર સુધી એ વાત પહોંચાડવાનો છે. અને એ શાંતિથી બેસો તો પહોંચે, ધમાલમાં કશું પહોંચે નહીં. 2007માં હું પહેલી વાર અમેરિકા ગયો તો એક શાકભાજીની દુકાનમાં ગયો, મોટી શાકભાજીની દુકાનો, આનાથી મોટી, આટલા મોટા કેળા. હું સાલું કેળું છે કે દૂધી છે? પાછું કેળા ઉપર સ્ટીકર મારેલું, અહીંથી ખોલો. બધા કેળા પર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. એટલે મેં તો આ ધોલિયાનું કેળું ખોલતા નહીં આવડતું. બોલો આપણે તો છાલ હાથે ખાઈ જઈએ કે નહીં. તો હું તો કેળું લઈને કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ છોકરી બેઠેલી, ત્યાં હાલા લોકો મસ્ત હોય. યસ જેન્ટલમેન, મે આઈ હેલ્પ યુ? મેં તું બેન તારું જ કોમ છે. અંગ્રેજીમાં, હું ગુજરાતીમાં. મેં કીધું વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઈડ, યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ઇટ? એટલે મેં કીધું કે આ દરેક કેળા પર કેમ લખ્યું છે કે અહીંથી ખોલો, તમને કેળું ખોલતા નહીં આવડતું? ઓ જેન્ટલમેન, લિસન કેરફુલી. ઇન અમેરિકા there must be instruction on everything and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. કચરો અહીં નહીં ફેંકવાનો, કચરો તો અહીં જ ફેંકાશે. હાલા દુબઈ સિંગાપુર જાય ને તો કચરો ખિસ્સામાં મૂક્યો, અને જેવા ભારતમાં ઉતરે ને દે ઠોક, મમ્મી પીપી આતીઓ બેહી જા. We are the most indisciplined people in this world and that is why we are not happy. આપણે સાચી વાતો શીખ્યા નથી. આ દેશ દુનિયાને રસ્તો બતાવતો હતો, એક એક માણસ સફળ થવા પેદા થયો છે. સાહેબ હવે પછી જે વાત કરું છું, 5 વર્ષ કરજો, તમારે ત્યાં ગાડી ના આવે ને, તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ. ના શું આવે? પૈસો ને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. બધું જુદું ચાલે. આગળ વધો, ઢેકણું કરો, પૂછડું કરો, ઓમ કરો, ગોળા કરી નાખે. હવે હું મારો વિષય શરૂ કરું છું, જે હું કહેવા આવ્યો છું. આ તો મેં તમને પદ્માવતનું ટ્રેલર બતાવ્યું, હે ને? વિષય હવે શરૂ ચાલુ રાખું ને? ઊંઘ આવતી તો આપણે ગયા. તમારો બધાનો પ્રેમ છે. મને પહેલાં થોડી ચિંતા હતી કે હું ગામડામાં જઉં છું, શું હશે શું નહીં, પણ અહીં આવ્યા પછી ખરેખર આઈ ફીલ ગુડ. અને હું જઉં ત્યારે તમે અહીં જે આ મંડપમાં આવ્યા હતા એ ના હો અને આખા બદલાઈને ઘરે જાઓ તો હું માનું છું કે અહીં મારું અહીં આવ્યું સફળ થયું ગણાશે. જિંદગી બહુ મસ્ત છે સાહેબ. એક જ વાત આજે રાત્રે લખી, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ગમે તે થાય, દુઃખ આવે, તકલીફ આવે. મારે આજે બોલે એક જણે મોટું પેમેન્ટ આલવાનું, ગાળો બોલતો હતો. મેં તો ભાઈ છે નહીં, શું કરું? હવે હું અહીંયા કથા કરવા ના હોઉં, પેમેન્ટ લઈ જાય, એ તો એનું કામ કરવાનું. મૂળ વાત શું છે? સાચી વાત જો સમજ પડી જાય. તમને બધાને સાયકલ આવડે? પહેલી વાર સાયકલ ચલાવો શું થાય? પપ્પા ગમે એટલી પકડે, ખાલી નમી જ જાય, ખબર? બાપા આમ પકડે, આમ થઈ જાય, આમ પકડે, આમ, અને પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. બસ હું તમને સાયકલ ચલાવવાનું શીખવાડવા આવ્યો છું. એકવાર જીવનમાં તમારા હાથમાં શું છે, ઈશ્વરના હાથમાં શું છે એ ખબર પડી જાય અને એ પ્રમાણે તમે જીવો તો ભગવાનને જખ મારીને આપવું પડે. પણ એના નિયમો પાળવા પડે. તમે અહીંયા આયા કથામાં તો આ ભાઈ જેણે આયોજન કર્યું એ કહે કે ભાઈ આટલા કે જમી લેજો, આટલા કે પૂરું, અહીંયા લઈને નહીં આવવાનું. એ બધા નિયમ પાળવા પડે ને, કે કાઢી મૂકી જાઓ બી ઘેર. તમે સ્કૂલમાં જાઓ તો સ્કૂલના નિયમ પાળવા પડે, કલેક્ટર ઓફિસમાં જાઓ, જ્યાં જાઓ એ નિયમ પાળવા પડે. તો આ પૃથ્વી કોના બાપની છે? ભગવાનની. ભગવાને આપણને અહીં મોકલ્યા તો એનો નિયમ પાળવો પડે કે ના પાળવો પડે? અને એના નિયમ પાળો તો જેમ મા બાપને સૌથી વધારે કયું છોકરું ગમે? જે એનું કહેવું કરે, જે માને નહીં કે ગેટ આઉટ, અને જે કે બધું બેટા તને આલીશો. કોઈ મહેનત કરવી પડે? ખાલી મા બાપ આગળ સાબિત કરવું પડે કે હું તમારો ડાયો દીકરો છું. હવે આ ડાયા દીકરા થવાની વાત હું તમને કહેવા આવ્યો છું. ગીતા નામનો ધર્મગ્રંથ જે દેશ પાસે હોય ને, એનો એક માણસ દિવેલ પીધેલો ના હોય સાહેબ. ગઈકાલે જ ગીતા જયંતિ ગઈ, કોઈને ખબર છે? બહુ ઓછાને હશે, નસીબદાર છો કે આટલા બધાને ખબર છે. ગીતાના શ્લોક કંઠસ્થ નથી કરવાના, ગીતાને જીવવાની છે. કુરાને શરીફને જીવવાનું છે, બાઇબલને જીવવાનું છે. કે કોણ? આપણે અહીંયા મેક્સિમમ સનાતન હિન્દુ ધર્મવાળા બેઠા. આજે હું એની વાત કરીશ. જેને સુખી થવું હોય, ભયમુક્ત જીવવું હોય, ઊંઘમાં ફોટો હસતો લાવવો હોય, એના માટે ભગવાને એક નિયમ કીધો. શું કીધું છે? હે મનુષ્ય, તારા જીવનની 4 અવસ્થાઓ છે. કેટલી અવસ્થા છે? 4. પહેલી છે તારો ધર્મ, બીજી છે તારે પૈસા કમાવાના, ત્રીજું છે તારે પ્રેમ કરવાનો, લગ્ન કરવાના, સેક્સ્યુઅલ લાઈફ, કુછ કુછ હોતા હૈ,
અત્યારે તો જો કોઈ આવી કથામાં કે સ્કૂલમાં જઈને જો તમે પ્રેમ કે સેક્સ બોલો, આ ભાઈ તો કેવું બોલે છે, અલા ભાઈ આ નથી બોલે, એમાં જ દાંત વળ્યો છે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો જ છું, નક્કી જ છે, તો નિયમ નંબર 2 કે 5મા ધોરણથી પ્રેમ, સેક્સ અને લગ્નની ચોપડી અભ્યાસક્રમમાં લાવવી છે. અને 12મા ધોરણમાં ઓશોનું એક પુસ્તક છે સંભોગથી સમાધિ સુધી, આ ભણાવો ને છોકરા છોકરીઓના બધા ધુમાડા નીકળી જાય. આ એક દરવાજો આખો ખુલ્લો હોય ને તો કોઈ જોવે, પણ આટલો હોય તો બધા. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવો, અને ચોથું છે મોક્ષ. પછી ભગવાને શું કહ્યું? હે મનુષ્ય, તારે કરોડપતિ થવું હોય, તારે મસ્ત જીવવું હોય, ઊંઘમાંય ફોટો હસતો આવે કરવું હોય, ધારે તે કરવું હોય તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. આ બધા લોચા એમાં પડ્યા. પણ આ 4ની વ્યાખ્યાઓ આપણને ખોટી શીખવાડી. હું તમને સાચી વ્યાખ્યાઓ ટૂંકમાં કહેવા આવ્યો છું. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. પેલો તો હારો કહેવાય, ખુલ્લમ ખુલ્લા આપો બેન, અને આપણે તો અંદર જઈને બમ બમ ભોલે, તારાથી ક્યાં છાનું? નથી જ છાનું, હાલા ચો તારા બાપને બધી ખબર છે. ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. આ ગામમાં આવી સરસ કથા કરી છે, અમને એનો લાભ મળ્યો, તારો આભાર. ક્યાંક ખાવાનું એઠું પડી રહ્યું, કંઈક કચરો ફેંકાઈ ગયો, ભગવાન સોરી, ભૂલ થઈ ગઈ, ધેટ્સ ઓલ. માગવાનું નહીં. મને એક વાત સમજાવો, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલાં 101 જમા કરાવવા પડે કે નહીં? બેંકમાં બેલેન્સ ના હોય અને બાપા મેનેજર હોય તો ચેક પાસ થાય? તો પહેલાં જમા તો કરાવવું પડે કે નહીં? આપણે તો જમા તો કોઈ કરાવવું નહીં, ઉપાડવું જ છે. આમાં તો બાપાનો માલ છે. પહેલો ધર્મ ભગવાન પાસે જવાનું, સોરીને થેન્ક યુ કહેવાય, ઈશ્વર તારો આભાર. કેમ કે ભગવાન બધા માટે સરખો છે. 35%, 95%, ભિખારી, કરોડપતિ, નરેન્દ્રભાઈ, તમારા માટે બધા માટે ભગવાન સરખો છે. 10 માળના બિલ્ડિંગ ઉપરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ આમ કૂદકો મારે ખાલી તો નીચે જ પડે ને, કે નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે એમ, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, અને કેજરીવાલ તો લટકી જ જાય એમ. આવું થાય? કેમ ના થાય? તો જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, એ દેખાય છે તમને, પણ છે. તમે પડો, ખેંચે છે કે નહીં? તો આ ભગવાન આવો છે, દેખાતો નથી પણ છે. બીજું, તમે ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? હમણાં લેવો જ નહીં, નોરતા ચાલે. અચ્છા, એવું હોય? બ્રાહ્મણોનો સફેદ કલરનો ઓક્સિજન, મુસલમાનનો લીલા કલરનો, પાટીદારનો પીળા કલરનો, આપણો નથી, આ લો, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે, દેખાતો નથી પણ છે. અને જેને જેટલો લેવો એટલો લો, મફત. કોક દિવસ સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 1 મિનિટ આમ કરજો, જીવવું છે. આ ભગવાન આવો છે, દેખાય છે આપણી આજુબાજુ. અચ્છા, હું મારી ઘરવાળીને ફોન કરું તો બીજાની ઘરવાળીને લાગે? સાચો નંબર હોય તો? ઘણા હોશિયાર હોય, નામ બીજાનો, નંબર બીજાનો. બોલો, અહીંયા બધાના તરંગો ફરે છે પણ દેખાય છે? તો ભગવાન કેવો છે? દેખાતો નથી પણ છે. અને એ દેખાતો નથી પણ છે, એનો મતલબ કે એ બધા માટે સરખી રીતે કામ કરે છે.